જય માતાજી। આજે દીપક ચુડાસમાના બાપ ગોરધન ચુડાસમા કે જે દીપક ચુડાસમા વિશે શું કહે છે તે બધા ખુલાસા કરવાના છે અને દીપક ચુડાસમાનો પર્દાફાશ કરવાનો છે। તો સાંભળો, દીપક ચુડાસમાનો બાપ દીપક ચુડાસમા વિશે શું કહે છે। આ એનો બાપ છે ગોરધન ચુડાસમા। અરે એમ કહી દો લોકો દીપો નાચ બાળક છે એમ કહી દે છોકરી, એ ક્યાં વાંધો છે? એવું તો કોઈ કઈ કેતા નથી। એના તો કેવા કેટલાય વિડિયા આવે છે નાચભાઈ ના। તું એ વિડીયો મેળ દે કે અમારે ને મારે હુલે મેલવો જોઈએ, પણ મારે ક્યાં સોશિયલ મીડિયા ની કમાણી છે કે મારે ક્યાં કોઈ આવે ગાવે છે? જોયું ને, આ દીપક ચુડાસમાનો બાપ, મેન્ટલ દીપક ચુડાસમાનો બાપ એમ કહે છે કે તું વિડીયો મેકી દે, દિલા તું વિડીયો મેકી દે, દીપક ચુડાસમા નાઈટ બારો છે। આ એનો બાપ કહે છે નાઈટ બારો છે, બરોબર? સાંભળો હજી આગળ। હું જ કહી દઉં, કદાચ ગમે એ આવ્યો ને રાજકોટ નો, તો હું જ કહું કે મારે ને એનો કોઈ વ્યવહાર જ નથી, ને મેં કીધું ને એને તો ઈવડા ક્યાં બાંધે? પેઢીએ જ બાંધે ને। તમે બધા ઉત્સાહ કરી નાખો તો ઈવડા તો પેઢીએ જ બાંધે ને। ક્યાં તારી પેઢી ક્યાં છે ને તારો કુવો ક્યાં છે? એની પેઢી મારી પેઢી છે ને ગાડી બતાવી દે જા। એને કેવાય ને કે તારી છે મારી પેઢી એમ। જોયું ને, આ દીપક ચુડાસમાનો બાપ, આ મેન્ટલ દીપક ચુડાસમાનો બાપ એમ કહે છે કે દીપક ચુડાસમાની પેઢી વીજેપડીમાં નથી, ધારીમાં છે। અને આ લહણ ખાઈને મંડાઈ પડે છે વીજેપડી અમારી પેઢી છે, વીજેપડી અમારી પેઢી છે। તારા બાપનો તંબુરો છે વીજેપડી। પહેલેથી આખો ઓડિયો સાંભળો, મજા આવે એમ છે। એક એક શબ્દ દીપક ચુડાસમાના બાપના અને દિલાભાઈના હારે આપણી કોમેન્ટ્રી સાંભળો। આ મેન્ટલના દીપક ચુડાસમાના બાપ ગોરધન ચુડાસમાના એ વાતમાં હું બેઠો, પણ બાકી તું કાંઈ છે ને બીજી લાંબા બોળી ન કરતો, ઓલાને કઈ માર્ગદર્શન આપતો એને માર્ગદર્શન તો અમારી ઘરે અહીંયા પ્રેશર કરે તો અમારે એમ કેવાનું બધું તમારા। અમારે ભાઈ માર્ગદર્શનની કાંઈ જરૂર નથી। મેન્ટલ દીપક ચુડાસમાની કે એના બાપના ગોરધન ચુડાસમાની, અમે બધું માર્ગદર્શન અમારી રીતે ગોતી લેવું। બાકી તમને બાપ દીકરાને એક ફેર ભિખારી બનાવ્યા પાર। આગળ સાંભળો। તમે જો એમ કરવાનું અમારી માટે પ્રેશર કરે, અમને અહીંથી લઈ જાય, હું લેવા લઈ જાય બે હારી છે। આ તમે ગોતરિયા નથી? દીપક ચુડાસમા બીજાની બેડી બેડી છે ને એટલે લઈ જાય। ઠાકોર સમાજની દીકરી લઈને ભાગી ગયો છે ને એટલે પોતાની બાયડી કાલ કહેતી હતી લાઈવમાં, ઓલા વિડીયોમાં મેં લાઈવ કર્યું હતું રાઈતે, એમાં કહેતી હતી બાયડો નહીં કહેવાનો, ચક્કો કહેવાનો। દીપક ચુડાસમા શું કહેવાનો? ચક્કો, બાયડો નહીં કહેવાનો, એ કહેતી હતી। સાંભળો આગળ। પણ ઈ માણસ સમજવો જોઈએ ને, તમે વાત કરી લો ને એની યારે પણ 500 ના ટેમ્પ ઉપર લખાણ આપી દે અમારું। હા, પણ એની યારે તમે વાત કરી લો ને એમ કે ભાઈ ગોરધન ચુડાસમા 500 ના સ્ટેમ્પ ઉપર તારે લખાણ દેવું હોય ને આવતો રહે રાજકોટમાં, તારા કપાતર દીપક ચુડાસમાને લઈને આવતો રહે, પૈસા અમે દેવું 500 ના સ્ટેમ્પના, બરોબર? તમે અમારા ગોત્રીયા નહીં કવરાવતા, હું કી આવી હું બધું જવાબદારી લઉં છું કી તમારા ગોત્રીયાને કાઈ નહીં કહેતા, એટલું તો કહેવાય કે ન કહેવાય? પૂછવા વાળો કોણ છે? હે, નાઈટ નો દીકરો કોઈ પૂછે એટલે એ પૂછવા વાળો કોણ છે? આ મેન્ટલ દીપક ચુડાસમા એમ કહે અને એનો બાપે એમ કહે। એ તો કડવા વેલાના કડવા તુંબલા જ હોય, બાપ એવા જ દીકરા હોય એટલે જ એવા સંસ્કાર બોલે। આગળ સાંભળો। પૂછવા વાળો કોણ છે? એ આ અમિત ડાબી। અમિત ડાબી? હા, આ કે નંબર મને આપજે। મારી પાસે ક્યાં છે? મેં તો કેદુના કાઢી નાખ્યા। જમાદાર એના વિડિયામાં તમે વાત તો કરી લે, તમે પીએસઆઈ તો બનેલા છો, PSI તમે ક્યાં હું લેવ નંબર માંગો? જોયું ને, દિલાભાઈ અવાજ ઓળખી ગયા। અમિતને આ મેન્ટલ દીપક ચુડાસમાનો બાપ પીએસઆઈ બનીને ધમકાવતો હતો। મેન્ટલ દીપક ચુડાસમાનું ધરીપુતાણી પીએસઆઈ બની અને ધમકાવતો હતો। જુનાગઢથી પીએસઆઈ બોલું છું। પીએસઆઈ બોલે જ તું જોયું છે? ખાખી ચડી કોઈ દી પહેરી છે? હવે શું ચડી પેક ભિખારી ભીખ માંગે છે ભવને તારની રડડીમાં। તમે હું કોઈની હારે વાત કરતો નથી। તમારો વિડિયો હોજન વાયરલ છે, હું પીએસઆઈ બોલું છું અમિત ડાબીના નંબર માટે।
હવે ઈ મારી પોતે આઈડી વાપરે છે મારી મને હું હા, સીધો તું ભાઈ. કાકા વાપરે ને તમે જ વાત કરતા હતા એમાં એનો વિડીયામાં મેં એક શરૂઆતમાં જોયો તો મેં કીધું આ ગોધાકા જ્યારે છોકરીના વિડીયા ઓલી અંજીના વિડીયા ગાળ્યુંના બહાર પડતા ત્યારે મારી પાસે સામે મારો ફોટો છે એમાં ફોટો નહીં પણ તમારી વાત તો કરો છો તમે. તો મારી તમે ID નંબર મારી પાસે હું લેવા માંગો? મારી પાસે નથી. હા તો એના વિડીયા જોવો તો વિડીયામાં હશે ને આ નંબર. એટલે હવે જે થયું હોય ઈ તું છે ને હવે જરા કયા આની કોઈ ભડ હવે જે થયું એ જવા દે. જો માથે આવ્યું ને પકડાઈ ગયો ને આ મેન્ટલનો બાપો ગોરધન સુરતમાં પકડાઈ ગયો. હવે જે થયું એ જવા દે. કારણ કે એક ભત્રીજો એના કાકાનો અવાજ ન ઓળખે કે આ કોણ બોલે છે, પીએસઆઈ બોલે છે કે આ ગોરધનીઓ બોલે છે, ઓળખી ગયો. હવે જે થયું એ દિલા તું જવા દે. સાંભળો આગળ. કે આગા પાછી કઈ કરતો નહીં મારો ભાઈ તને પગે લાગી કહું છું. ઈવડા અહીંયા આવીને પૂછશે તો તમારી બેયની બાપ દીકરાની દિલાભાઈએ ઊંધા ખાટલે આણી નાખી. માથાકૂટ કઈ કરતો નહીં એમ નહીં. દિલાભાઈએ ઊંધા ખાટલે આણી નાખી. આગળ જો. પૂછે તો કઈ તમે તો આખી દુનિયા પડી ત્યાં જાઓ. ઈ તો વાત છે. દુનિયા પૈસા સારું કે હે અમને કોઈ આડા આવીને તે કહે છે એમ નહીં, દુનિયા બધી સારી તમારે ક્યાં ક્યાં આવું છે દાદા? હવે દુનિયા ભલે ગમે ભાગ્યા પડે તારે નહીં પડતો. ઈ તો હું ક્યાં એના લોસામાં પડું. આ તો ઈ તો તેદી મને જ્યાં ભેગો છો રાજકોટમાં હા. એટલે તારે ઓળખ ફોન આવે તો ઓળખે નહીં. કીધીમાં તરત ફોન કરતો ઈ તમારો ગોતરીયો છે ને તમારો આમ છે ને તું એને પેટીએ લઈને આવે ને તો આવડો જાતો કેમ નથી પેટીએ ભાઈ? મારી વાત સાંભળી ઈ એમ તો નહીં, એનો હા, આપણે જી કાંઈ હોય આપણે તમારી મેટર તમે તમારી રીતે નથી પતાવી દેતા તો આને પતાવી ન દેવાય. એટલી બધું બેનું ને દીકરીયું ને છોકરા ને ભાઈયું ને બધાને સડાવ્યા એલા હાસો હોય તો જા વયો જા ને તું તારે એ તારું પતાય ને અમે ક્યાં તને કે નો આવે. હવે ઈ એને કરવું હોય તો કરે. હું એની પિંજર નથી કરતો. તારે જોયું ને આ મેન્ટલનો બાપ દીપક ચુડાસમાનો બાપ ગોરધન ચુડાસમા એમ કહે છે કે હું એની પિંજળ નથી કરતો. તારો બાપ તારી પિંજળ નથી કરતો અને તું સમાજની પિંજળ કરવા નીકળો છો. હેઠે હરામી. આગળ સાંભળો. હું કરવી જોઈએ. તો અમને અહીંયા અમારી પેઢીએ પડાઈ જાય તો આમાં હું તમે ખર્ચ કર્યો છે? પણ તે દીકરી વસ્તુ એક કહી દે ને કે અમારો ગોતરીયો જ પાંચે નથી. ફેરું તો કહું છું તમે જોયું ને આ દિલાભાઈ કહે છે કે આ પેઢીએ તમે કંઈ ખર્ચ કર્યો છે? 1 રૂપિયો નથી ખર્ચો. અને આ ખોટો ધણી બે છે. વીજપડીની પેઢી અમારી છે, વીજપડીની પેઢી અમારી છે. મેન્ટલ દીપક સુરાજમાં કહે કે તારા બાપે 1 રૂપિયો વીજપડીની પેઢીમાં ખર્ચ નથી કર્યો અને અત્યારે બધાને વીજપડીની પેઢી બતાવે છે. સાંભળો આગળ. વિડિયા નથી જોતા જે એમાં નથી બોલેલો કે ભાઈ એને ને અમારે કોઈ રિલેશન છે નહીં. તો એ નો ખાતી હોય અને તું એને કહી દે ને કે હાલ 5 નાચમાં અને આ બધા ઈ તો કે નાચ બાર મેકી દે હાલ તું કહી દે નાચ બાર લ્યો તો હું નાચ બાર કહી દઉં એટલે મારી પથારી ફરી જાય. કોને હા ઈ કે દીપલા તું કહી દે તું લખાણ કરી દે નાચ બાર. મેં કીધું, મારે હું ને કરવું જોઈએ તમે કર્યા કરો. મેં કીધું તારે એમ કહી દે લોકો દીપો નાચ બાર જ છે એમ કહી દે તું તારી એ ક્યાં વાંધો છે. જોયું ને આ મેન્ટલ દીપક ચુડાસમાનો બાપ એમ કહે છે કે દીપો નાઇટ બારો જ છે. આ એનો બાપ કહે છે અને દીપક ચુડાસમા કહી ગયો છે કે હું દેવી પૂજકમાં નથી. એટલે આ નાઇટ બારો છે. આ દેવી પૂજક સમાજમાં નથી અને આ એટલે જ દેવી પૂજકને બદનામ કરે છે. આ મેન્ટલ કપાતર એટલે જ દેવી પૂજકને બદનામ કરે છે. આગળ સાંભળો. એવું તો કોઈ કઈ કેતા નથી. એના તો એવા કેટલાય વિડિયા આવે છે નાચ બાર ના. તું એ વિડીયો મેળ દે કે અમારે ને મારે હુલે મેલવો જોઈએ પણ મારે ક્યાં સોશિયલ મીડિયા ની કમાણી છે કે મારે ક્યાં કોઈ આવે ગાવે છે ઉપાધિ. આવક તો ભાઈ દીપક ચુડાસમાને આવે છે એટલે આ દીપક ચુડાસમા નાઇટ બારો છે એનો બાપ કહે છે અને આ વિડીયો આપણું રેકોર્ડ થાય છે એમાં આવે છે. જોવો તમે હજી ગોરધન ચુડાસમા હું કે છે આગળ જોવો. બરોબર. પણ એ તો ઓલા વાઘરી ત્યાં રોકે ને વચમાં 2 રિક્ષા લઈને આડા પડે તો શું કરવાનું? અમારે નહીં જવાનું ત્યાં કાયમ રાજકોટમાં કાયમ? ના ના એની કોઈ હંતાતું ફરવાનું. તમે પણ હરું ફરવું એને બોલાવી લો ને ઈવડાવને એમ કે ભાઈ મારા છોકરો જો તમે જુનાગઢ જો ત્યાંથી એને આવતા શું વાર લાગશે?
એ શા મારે એની હારે કોઈ વ્યવહાર છે કેટલા જોયું ને, એનો બાપ ગુરધન સુરસમાં એમ કહે છે કે મારે ક્યાં એની હારે વ્યવહાર છે, બરોબર? આ એના બાપ એને વ્યવહાર નથી, એ આ મેન્ટલ દીપક સુરાજમાં સમાજ સુધારવા નીકળ્યો છે. તારા બાપ હારે વ્યવહાર કરે મેન્ટલ, બરોબર? આ વોટ્સઅપમાં તને ઓડિયો અત્યારે મળે તો આ તને મેસેજ દેવા નહીં, આ વિડીયો રેકોર્ડ થાય છે અત્યારે અમારો, અને વિડીયોમાં આવશે જો હમણાં કલાક અડધી કલાકમાં એનો છે. ઓકે, હાલો આગળ સાંભળો. હા તો ઈ ઓલા અમને હું લે પકડે? તમારે નો કહી દેવો ભાઈ ગોતરિયાને કોઈ નહીં કરાવતો. હા, હું ખુદ છે ને હું જ કહી દઉં ઈ કદાચ ગમે ઈ આવ્યો ને રાજકોટનો તો હું જ કહું કે ભાઈ મારે ને એનો કોઈ વ્યવહાર જ નથી, અને મેં કીધું ને એને આ તો ઈવડા ક્યાં બાજે પેટ જોયું ને, આ મેન્ટલ દીપક સુરાજમાનો બાપ એમ કહે છે કે મારે ને દીપલાને કાંઈ વ્યવહાર જ નથી, બરોબર? આ વિડીયોમાં એમ કહે છે દીપક સુરાજમાનો બાપ ગોરધનીઓ કે મારે ને દીપલાને કાંઈ વ્યવહાર જ નથી. હું રાજકોટના ગમે ત્યાં આવશે તો કહી દઈશ કપાતર પાક્યો છે, કોઈ મારું માનતો નથી. પણ કપાતર જ ભાગે ને ભાઈ, તું ત્રણ બાયડી કરી બેઠો છો તો તારો છોકરો ત્રણ બાયડી કરે, ચાર કરે, તારેથી એક કાદી તો વધારે કરે ને ભાઈ, બરોબર? જો વોટ્સઅપમાં હોતે આવે છે અને વિડીયોમાં આવે છે મેન્ટલ, જોઈ લીજે. જો અત્યારે આ રાફેલ ગ્રુપમાં હોતે ઓડિયો મેકું છું અને હમણાં રેકોર્ડમાં આવે છે, બરોબર? ઓકે, આગળ સાંભળો, ચાલો. બાંધે ને તમે બધા ઉત્સાહ કરી નાખો તો ઈવડા તો પેઢી જ બાંધે ને, ક્યાં તારી પેઢી ક્યાં છે ને તારો ભૂવો ક્યાં છે. હા એમ એની પેટી છે, મારી પેટી છે ને હારી બતાવી દે જા. એને કહેવાય ને કે મેન્ટલ દીપક સુરાજમાનો બાપ એમ કહે છે કે દીપલાની પેઢી મારી પેઢી ધારી બતાવી દે, વીજપડી નથી. આ ગોરધનીઓ એમ કહે છે કે વીજપડી પેઢી નથી, અને આ મેન્ટલ બધાને એમ કે મારી પેઢી વીજપડી છે. હેઠે કપાતર, કોકની પેઢી ધણી થઈ જાશ, કોકની બાયડી તો ધણી થતો હતો અત્યારે લગી, પણ કોકની ધણી થઈને રખડેશ, અને ઘરની બાયડીને તું બીજે રખડેશ. પછી ઘરની બાયડી એમ કે ભાઈડો બાયડો કહેતા નહીં, સક્કો છે. એમ અત્યારે હવે કોકની પેઢી પણ ધણી થઈ જાશ. તારી પેઢી ધારી છે, જા ધારીમાં કોઈ. હાલો આગળ સાંભળો. તારી છે મારી પેઢી એમ તમારે બધા ન કહી દેવા કે ભાઈ તારી છે મારી પેઢી. તું એમ કહી દે કે ઈવડા ધારી બોલાવાને પણ કેવું જોઈએ કોઈને. તમે કહી દો ને તમ તારે એમ કે મારી પેઢી તારી. હિંમત હોય તો ભાઈ તમે બધા કયો. એ પણ તને પ્રેશર કરે છે. પ્રેશર તો કરે જ ને ઈવડાય તો. ઈ પ્રેશર તો ભાઈ જે હાથમાં આવે ને એને કરે. ગોરધનિયા તારે કે તારા કપાતર દીપલાને ક્યાંય નાઇટમાં આવવું નથી, ક્યાંય હમુંથી આવવું, તો તમને ક્યાંથી પ્રેશર કરવા જાય કોઈ? એ તો પેઢીએ જાય, પણ અત્યાર લગી બધાને ખબર હતી કે આની વીજપડી પેઢી છે. પણ હવે તારી ધારી પેઢી છે ને, ધારીમાં તારી પેઢી હરખી બતાવ બધાને, પછી ત્યાં પ્રેશર થાય. ચાલો આગળ સાંભળો. તરત જ પૂછીને આયા જ પ્રેશર કરે. કહી દે કે ભાઈ ઈ ધારી. હું કોઈ ન કહું, તમે કહી દેજો કે ધારી પેઢી છે. મારો કોઈ દી એનામાં ફોન નહીં જાય કે એનો ફોન આવશે નહીં. મેં બ્લેકલિસ્ટમાં બધાને નાખી દીધા. પ્રેશર કરે ને તો દીપલાની ભડવાઈ કરતો નહીં, તું તારી કે હમ ભડવાય એટલે ત્યાં પૂછે કોક બાકરી એકાદ કીધું હોય તો તમારો દીપલો સારા કામ કરીને ગયો છે. અમારી બાયડી બગાડી તોય નહીં કહેવાનું એલા. અરે અરે દિલાભાઈ શું કહે છે ગોરધન સુરાજમાને? ગોરધન સુરાજમાં કહે છે કે તું કઈ પ્રેશર કરતો નહીં. તો દિલાભાઈ કહે છે કે અમારે કાંઈ પ્રેશર નહીં કરવાનું, અમારી બાયડી બગાડી. જોયું ને, આ દિલાભાઈ કહે છે કે એની બાયડી જે બીજી હતી એ બગાડી, બરોબર? કઈ બાયડી કેવીથી કર્યું, એનો ભાઈ મર્યો એ બાયડી કે ઓલી બાયડી. પણ આ મેન્ટલ હજી જે બાઈના ઘરવાળાને મરવાના હજી 2-3 દી થયા હતા, 2-3 દી કે અઠવાડિયું 15 દી, અને બળાત્કાર તે બાઈ ઉપર કર્યો. આ હું નથી કહેતો, એના ભાઈઓ જ કહે છે બાયડી બગાડી, બરોબર? મેન્ટલ દીપક સુરાજમાં આવો તારી કામ વાસના છે, આવી તારી કામ વાસના છે કે સગી બાયડીને તું મેકી, આડોશી પાડોશીમાં ક્યાંય મેક્યું નહીં, અને પાડોશમાં તો ન મેકી પણ કુંડલા લગીની પરિણેતર તું પડી આવ્યો. હેઠે કપાતરના પેટના. આગળ સાંભળો. પણ એમ સળિયા કઈ તો તમને સળતા બીજા નહીં સળતાતી હોય. કેવો હરામીના પેટનો છે આ ગોરધનીઓ, એ તો એને જ સહી રહી છે. એમ આપણે તો બોલાય નહીં. હેઠે
ધૂળ છે તારા જીવનમાં ગોરધન્યા. જેવો તારો કપાતર છે એવો તું છો. તને બોલતા શરમ નથી આવતી? તારા જીભમાં કાંટા નથી વાગતા? હરામીના. ઈ જાણે ને ઈ જાણે, પણ તમને કહું, તમે મારી પેલા હળી કરી કે મેં તમારી હળી કરી? અને મેં તો તોય મેં તમારું બધે સારું જ વાંચ્યું છે, કઈ ખરાબ નથી કર્યું. મેં કીધું તમે ગમે ત્યાં ભેગા થઈને આ ફિલ્મ પૂરી કરો ભાઈ. જોયું ને, આ કપાતરના બાપોય પણ કપાતરના પેટનો છે, ગોરધન્યોય પણ કપાતરના પેટનો છે. બૈદા વિશે કેવી કેવી ટિપ્પણી કરે છે. કડવા વેલાના કડવા તુંબડાવ, ચૂલું ભર પાણીમાં ડૂબી મરો, તમારું ક્યાંય ભરાતું ન હોય તો. નાયતની પતેડી ખાંડવા આવ્યા છો. આમાં કેની ફરિયાદ કરવા જાવી? બાપા પાસે ફરિયાદ કરે, બાપો તો ક્યાં ને ક્યાં પાસે બીજી ઈથી પેન્શન ડબ્બા વધતો હોય. અને સમાજ સુધારવાની વાત કરો છો, સમાજ સુધારવાની. કોકને બદનામી જ કરી ખાવ છો તમે બધાય. મેન્ટલના પેટના આવ. શરમ જેવો સાટો છે કે નહીં? તારી બાયડી હાંજે કહેતી હતી બાયડો નહીં કહેવાનો, અને કાલ બપોરે છોકરાને મારીને આવું લાંગરો કરીને કોઈની ગુણે ધમકી મારીને લાઈવમાં લઈને આવ્યો. તારી માને ફોન કર, તારી વાટ જોઈને જ બેઠી છે કે ફોન આને કેમ લાઈવમાં લઈને આવ્યો. પોંખી લે તારી માં. જા ન્યા, ખબર પડે હાથરિયાની દીકરી છે. અને મને ખબર છે કે હાથરિયાની દીકરીઓ કેવી આખ્યું હોય છે. તને અનુભવ તો હોય છે જ, બાકી હું જોઉં છું હાથરિયાની દીકરી તુકારો ન ખમે કોઈનો. તને પોંખી લે. એક ફેર જા અને મળ. તું એના છોકરાને લાઈવમાં લઈને આવ્યો હતો ને મેન્ટલ, જા હાથરિયાની દીકરીને એક ફેર મળ. પણ તારા ટાટિયા ન ભાંગી નાખે ને તો ફટ છે ને બુડા. તો મિત્રો, આ હતી દીપક ચુડાસમાની એના બાપની હકીકત. અને કાલે વિડીયો એમના પત્નીનો અને એમના મોટીમાનો આવ્યો ઓડિયો. અને હજી આપણે રૂબરૂ કોશિશ કરશું કે આ બેન સાતરિયાના દીકરી જે શારદાબેન કે એમ નામ છે, તે ગમે ત્યાંથી મારો કોન્ટેક કરે અને મને વિડીયો કોલથી મારા વિડીયોમાં જોઈન થાય, જેથી આ મેન્ટલ દીપક ચુડાસમાના બધા પર્દાફાશ ખુલ્લમ ખુલ્લ કરશું. તેથી બેન, તમારે કોઈ મૂંઝાવાની જરૂર નથી. આ તમને મેકીને ભાગી ગયો છે, તમારા છોકરા નાના મેકીને ભાગી ગયો છે અને બીજીના પડખામાં જઈને હુએ છે. તમને કાંઈ બરતરાતા દીધી? આની હકીકત ના જ સમક્ષ મેકો. તમે મારો નંબર બધે છે, ગમે તેની પાસેથી ગોતી જાય, મારા વિડીયોમાં મળી જાય, મારી આઈડીમાં છે, રામજી ખાંગરવાડા મારું નામ છે. ગમે ત્યાંથી મારો કોન્ટેક કરો અને વિડીયો કોલમાં જોઈન થાવ. હું તમને વિડીયોમાં જોઈન કરીશ. અને આ મેન્ટલ દીપક ચુડાસમાએ જે તમને દુઃખ આપ્યા છે તે બધા ખુલ્લા કરો. જય માતાજી.